નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું રક્ષાબંધનના પર્વ વિશે। ભારત તહેવારોનો દેશ છે, તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે। આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ, તેમાં રક્ષાબંધનનો તહેવાર પણ આવે છે। રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો તહેવાર છે। તેનું બીજું નામ બળેવ છે। રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે। તે દિવસે બહેન ભાઈને તિલક કરે છે અને કાંડે રાખડી બાંધે છે અને મીઠાઈ ખવડાવે છે, તેમજ ભાઈ બહેનને કંઈક ભેટ આપે છે। હવે આપણે જાણીશું રક્ષાબંધન શા માટે ઉજવાય છે। રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઈ બદલે છે। માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે, તેથી તેને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે। રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે। આજ તો એક વિશેષ દિવસ છે, જે ભાઈ બહેનો માટે બનેલો છે। ભાઈના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે। મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઈને કોઈ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે। રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે। આ રક્ષણ એટલે અંતરના આશીષનું રક્ષણ, હેતભરી શુદ્ધ ભાવનાનું રક્ષણ, અદૃશ્ય પરમાત્મા અને દેવ દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ। આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતા પહેલા રાખડી બાંધી હતી। એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ અને ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે। હિન્દુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઈને કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઈચ્છે છે। શું રાખડી બાંધીને કોઈની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે। આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઈએ। ભાઈને મન રાખડી બંધાવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઈક આપી છૂટવું અને બહેને ભાઈ પાસેથી કંઈક મેળવવાનો હક પૂરો કરવો। આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી। ભાઈ બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે। રક્ષાબંધન પર આ 7 કામ જરૂરથી કરવા જોઈએ। આપણે વ્રત ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યને જાણવા, માણવા અને પીછાણવા પ્રયત્નો કરવા જોઈએ। ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભવ્ય ભાવનાનું મહત્વ છે। રક્ષાબંધન પર્વ એટલે ભગીની પ્રેમ બંધન। સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી, એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે। પ્રેમ બંધન અને ભાવબંધનના પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વિકીકરણ કરવું જોઈએ। રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઈ બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું। બહેનની રાખડી હાથ પર બંધાતાની સાથે જ ભાઈની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય છે। બહેનના રક્ષણની જવાબદારી ભાઈ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે છે। બહેન જ્યારે ભાઈને રાખડી બાંધે છે, ત્યારે તેના ભાલ પર ચાંદલો કરે છે। સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે। સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઈને ત્રિલોચન બનાવ્યો છે। આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે। ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો। બહેન પણ ભાઈનું ત્રીજું નેત્ર ખોલી ભાઈનો વિકાર, વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે। ભાઈના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોઈ બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે। રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઈ બહેનનો હૃદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે। રાખડી એ માત્ર સૂતરનો તંતુ કે ધાગો નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે। ભાઈના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઈચ્છે છે એટલું જ નહીં, પરંતુ સસ્મિત સ્ત્રી સમાજને પોતાના ભાઈનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે। સાથોસાથ પોતાના ભાઈ અંતઃકરણના શત્રુઓ જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે। રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે। ભાઈ બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે।
આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતીક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીક પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે. તેથી ભગીની પ્રેમ બંધનનું ભાવ, માધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે. પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઇન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઇન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઇન્દ્રને વિજય પ્રાપ્ત થયો હતો. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી અને પછી કૌરવો સામે 7 કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો. મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઈ બનાવ્યો. આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીએ પ્રભુને છોડાવ્યા હતા. રક્ષાબંધન એ બહેનો માટે પોતાના વહાલસોયા ભાઈ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓ અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઈના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે. બળેવ એટલે બળ અને બલિ ઉભયની ભાવના જેમાં પાયામાં પડી છે. ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે. પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે. એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઉપડતા અને અખૂટ જળ ભંડારને ખોળે ખેલતા નાળિયેર પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે એક્ય સાથે ઉમંગની છોડો ઉઠતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઈ રહેતો. આવું છે આ વ્રત પર્વ નાળિયેરી પૂના. રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઈ બહેનનો હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધન ધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસની મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે, સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે. હેપી રક્ષાબંધન.